Hello friends, welcome all in the sixth part of JEE Mains Trigonometric Functions. Last session ની અંદર આપણે જનરલ ફંક્શન્સ ટ્રિગોનોમેટ્રિક ફંક્શન્સના બેઝ ક્વેશ્ચન્સ કરેલા હતા. આ સેશનમાં પણ આપણે એને આગળ કન્ટિન્યુ કરીએ, બટ થોડી વેરાયટી ડિફરન્ટ હશે. ઓકે, સો ત્યાંથી સમજો આખું સેશન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. જો સમજમાં આવે, પસંદ આવે તો શેર કરજો કે જેથી બીજા સ્ટુડન્ટ્સ પણ એનો બેનિફિટ લઈ શકે. ઓકે, સો આજનું સેશન સ્ટાર્ટ કરીએ. સો આજના સેશનનો જે ફર્સ્ટ ક્વેશ્ચન છે એની અંદર તમારી પાસે એક કન્ડિશન આપી છે, એક ઇક્વેશન્સ તમને આપી, બે ઇક્વેશન્સ તમને આપ્યા છે. x sin ક્યુબ આલ્ફા પ્લસ y sin ક્યુબ cos ક્યુબ આલ્ફા ઇઝ ઇક્વલ્સ ટુ sin આલ્ફા cos આલ્ફા. આ એક ઇક્વેશન છે. અને બીજું ઇક્વેશન છે x sin આલ્ફા માઇનસ y cos આલ્ફા ઇક્વલ્સ ટુ 0. બરાબર, આ બીજી વેલ્યુ છે. તો તમારે આ બેનો યુઝ કરીને x² પ્લસ y² ની કિંમત મેળવવી છે. તો સૌથી પહેલું કામ, તમને જે આ ઇક્વેશન આપ્યું છે, બરાબર, તો એના પરથી આપણે x sin આલ્ફા બરાબર y cos આલ્ફા લખી શકીએ. બરાબર, હવે તમે જે આ x sin આલ્ફા બરાબર y cos આલ્ફા લખ્યું એનું આ સમીકરણ નંબર 1 માં યુટિલાઇઝ કરવું હોય, જો તો ત્યાંથી સમજો. તો સમીકરણ નંબર 1 પરથી અહીંયા x sin ક્યુબ આલ્ફા એઝ ઇટ ઇઝ. અચ્છા ભાઈ, આ જે y cos ક્યુબ છે એમાંથી y cos આલ્ફા ઇન્ટુ cos સ્ક્વેર આલ્ફા લખી શકું. હવે જે આ y cos આલ્ફા છે એને બદલે આપણે સમીકરણ 2 નો ઉપયોગ કરી લઈએ. તો માટે x sin ક્યુબ આલ્ફા y cos આલ્ફા ને બદલે મૂકી દઈએ આપણે x sin આલ્ફા ઇન્ટુ cos સ્ક્વેર આલ્ફા તો છે જ, બરાબર, અને ઇક્વલ્સ ટુ કરીને sin આલ્ફા cos આલ્ફા. ચાલો, હવે તમને આ બંને ઇક્વેશન માંથી કઈ કોમન દેખાશે. શું કોમન દેખાશે? તો કે x ની સાથે sin આલ્ફા કોમન, તો બ્રેકેટમાં બચશે sin સ્ક્વેર આલ્ફા પ્લસ cos સ્ક્વેર આલ્ફા. બરાબર, અને સામે હશે sin આલ્ફા cos આલ્ફા. હવે બોલો, sin આલ્ફા કેન્સલ, અને આપણને બધાને જ ખબર છે કે sin સ્ક્વેર પ્લસ cos સ્ક્વેર એટલે 1 થશે. તો તમને x ની કિંમત મળી ગઈ cos આલ્ફા. બરાબર, x ની કિંમત આપણને મળી ગઈ cos આલ્ફા. હવે જો તમે આ જ x ની વેલ્યુને સમીકરણ નંબર 2 માં મૂકી દો, તો તથા સમીકરણ 2 પરથી આપણી પાસે છે x sin આલ્ફા બરાબર y cos આલ્ફા. તો x ને બદલે તમે cos આલ્ફા મૂકી દો, cos આલ્ફા ઇન્ટુ sin આલ્ફા બરાબર y cos આલ્ફા. બોલો, બંને બાજુથી cos આલ્ફા કેન્સલ, તો y બરાબર sin આલ્ફા મળી ગયું. અને જો y બરાબર sin આલ્ફા મળી ગયું હોય તો હવે તમારે શું શોધવાનું છે? x² પ્લસ y² શોધવું છે. તો અહીં x² પ્લસ y² બરાબર cos સ્ક્વેર આલ્ફા પ્લસ sin સ્ક્વેર આલ્ફા, અને એટલે ફાઇનલ આન્સર તમારો થઈ જશે x² પ્લસ y² બરાબર 1. બરાબર, તો આ એકદમ જનરલ કાઇન્ડ ઓફ ટ્રિગોનોમેટ્રિક ઇક્વેશન્સ ના બેઝ ક્વેશ્ચન થઈ ગયો, કે જેમાં તમને કોઈ પણ રેન્ડમ ઇક્વેશન્સ આપી દીધા હોય અને કોઈ પણ રેન્ડમ વેલ્યુઝ ફાઇન્ડ આઉટ કરવાનું કીધું હોય. હવે આવા પ્રકારના ક્વેશ્ચન્સમાં કોઈ પર્ટિક્યુલર મેથડ નહીં આવે ભાઈ, સમજો. જેમ જેમ ક્વેશ્ચન તમે સમજતા જાઓ તેમ તેમ તમારે આન્સર મૂકતા જવા પડે. હા, બીજું એક તમે આમાં એઝમ્પશન કરી શકો કે ભાઈ ધારો કે કોઈ આલ્ફાની એક કિંમત ધારી લઈએ, પણ એ આલ્ફાની પણ કિંમત એવી ધારવી પડે કે જેના વડે આપેલી શરતનું સમાધાન થાય. બરાબર, તો એ થોડું શોધવું તમારા માટે ડિફિકલ્ટ થઈ જાય. ઓકે, સો હોપ કે આખો ક્વેશ્ચન તમને સમજમાં આવ્યો હોય. જો નેક્સ્ટ ક્વેશ્ચન ની અંદર પણ તમને કન્ડિશન જ આપી દીધી છે, એક ઇક્વેશન આપી દીધું છે. તમને આપ્યું છે 2y cos થીટા બરાબર x sin થીટા. આ પહેલું ઇક્વેશન છે. અને બીજું ઇક્વેશન છે 2x sec થીટા માઇનસ y cosec થીટા બરાબર 3. સમજો. હવે આના પરથી પણ તમારે કોની વેલ્યુ શોધવાની છે?
x સ્ક્વેર અને y સ્ક્વેર ની જ વેલ્યુ શોધવાની છે. તો હવે આમાં આપણે શું કરીએ તો કે સૌથી પહેલું હવે આ અહીંયા sec થીટા ને cosec થીટા છે પણ ઇક્વલ્સ ટુ કરીને 3 છે તો આમાં તો તમે કઈ યુટિલાઇઝ કરી જ નથી શકવાના. તો આપણે એક કામ કરીએ આ જે કન્ડિશન આપી છે ને જોજો અહીં આ જે 2y cos થીટા બરાબર x sin થીટા લખ્યું છે એમાં આપણે છેદમાં મૂકી દઈએ તો 2y sin થીટા બરાબર x by cos થીટા. તો બોલો અહીંયા 2y cosec થીટા બરાબર x sec થીટા લખી શકાય ભાઈ તમારાથી. અને હવે આમાંથી તમે x sec થીટા ની કિંમત મૂકી દો તો આને ધારો કે આપણે ઇક્વેશન 2 કહી દઈએ અને આને ધારો કે ઇક્વેશન 1 કહી દઈએ તો સમીકરણ 1 અને 2 પરથી બોલો શું કહી શકાશે 2 ઇન્ટુ તમારી પાસે જે x sec થીટા ની કિંમત છે અહીંયા એને બદલે તમે મૂકી દો 2y cosec થીટા માઇનસ y cosec થીટા. સમજો બરાબર 3 થઈ ગયું. તો હવે તમારે સિમ્પલી આનું સાદુરૂપ આપવાનું કે આ 2 દુ 4 સમજો 4 cosec થીટા ચલો એટલે કહી શકાય કે 4 cosec થીટા સોરી 4y cosec થીટા માઇનસ y cosec થીટા બરાબર 3. તો 3y cosec થીટા બરાબર 3. તો y cosec થીટા બરાબર 1 થઈ જશે. તો y બરાબર 1 upon cosec થીટા એનો મીનિંગ કે y બરાબર sin થીટા મળી ગયું તમને ભાઈ. ચાલો જો આ સમીકરણ તમને મળી ગયું પહેલી કન્ડિશન મળી ગઈ. હવે ફરીથી તમે જે એઝમ્પશન કરેલું હતું કે જો તમે આમાં y ની કિંમત તો મળી ગઈ કારણ કે તમારે શું શોધવાનું છે x² + 4y² શોધવાનું છે ને. તો હવે તમને y ની કિંમત મળી ગઈ તો હવે અહીંયા y ની કિંમત તમે મૂકી દો sin થીટા તો તમને બોલો x ની કિંમત મળે કે નહીં મળે. તો હવે પરિણામ 2 પરથી જો હું ડાયરેક્ટ એમ જ લખી દઉં કે પરિણામ 2 પરથી શું હતું પરિણામ 2 તથા પરિણામ 2 પરથી તમારી પાસે હતું 2y cosec થીટા બરાબર x sec થીટા તો માટે 2 sin થીટા ઇન્ટુ cosec થીટા બરાબર x sec થીટા. સમજો તો એનો મીનિંગ કે આ sin ઇન્ટુ cosec એટલે 1 થઈ જશે. આ sec થીટા થઈ ગયું તો માટે x બરાબર 2 by sec થીટા એનો મીનિંગ કે x બરાબર 2 cos થીટા થઈ જશે. અને હવે તમારે જે શોધવું છે કે x² + 4y² શોધવું છે તો એમાં x ની કિંમત 2 cos થીટા નો સ્ક્વેર અને 4 ઇન્ટુ sin થીટા નો સ્ક્વેર. તો બોલો તમને 4 cos² થીટા વત્તા 4 sin² થીટા 4 કોમન તો બ્રેકેટમાં cos² થીટા પ્લસ sin² થીટા તો માટે x² + 4y² શું મળી જશે ભાઈ 4 મળી જશે. બરાબર છે. તો આ તમારો આન્સર સમજો. હવે કોઈને એમ થાય કે સર આટલા લેન્થી ક્વેશ્ચન્સ અમે કેવી રીતે સોલ્વ કરવાના JEE માં. તો ભાઈ પહેલી વસ્તુ હું અહીંયા દરેકે દરેક સ્ટેપ તમને બતાવું છું. નાનામાં નાનું સિમ્પ્લિફિકેશન પણ તમને બતાવું છું કારણ કે અત્યારે આપણે આ વસ્તુને સમજવા માટે સોલ્વ કરીએ છીએ. બરાબર અને તમારો આ ફર્સ્ટ ટાઈમનો એક્સપિરિયન્સ છે. બરાબર તો જ્યારે તમે આ બધી મેથડથી કે આ બધા JEE ના સેશન્સથી યુઝ ટુ થતા જશો તેમ તેમ તમને એ વસ્તુની પ્રેક્ટિસ થતી જશે કે હવે આનો ડાયરેક્ટ આન્સર કે એકાદ સ્ટેપ ડાયરેક્ટ લખી દઈએ તો શું થાય કે કોઈ પ્રોબ્લેમ એનાથી થવાનો નથી. ઓકે સો એટલે માટે તમારા માટે હું આ પોઈન્ટ તમારી સાથે ડિસ્કસ કરું છું કારણ કે ઘણી વખત સ્ટુડન્ટ્સને એમ થાય કે સર ક્વેશ્ચન ને સોલ્વ કરવા માટે આટલું બધા જગ્યાની જરૂર ને એ બધું અમને કેવી રીતે પડશે આમ તેમ ક્યાંથી મળશે. તો એનું પણ એક સોલ્યુશન છે કે તમને જ્યારે ઓનલાઈન એક્ઝામ આપવા જશો તો ત્યારે તમને પેજ જે મળશે તે તમે ઈચ્છો એટલે લોકો આપે જ છે. પછી ડિપેન્ડ્સ કરે કેવું સેન્ટર તમારું આવ્યું છે. સમજો બરાબર તો ડોન્ટ વરી અબાઉટ ઇટ. બરાબર અને લેન્થી તમને કદાચ લાગે તો એની પાછળનું રીઝન આ જ છે કે અત્યારે આપણે સમજવા માટે કરીએ છીએ.
ના કે સીધો એમસીક્યુ છે સોલ્વ કરી દઈએ. બાકી તો 3-4 સ્ટેપમાં પણ તમારો આન્સર આવી જાય. યાદ રાખી દો કે જો આના પરથી આમ આમ થશે, હું માઇન્ડમાં કરી લઉં કે આવું આવું થશે, યાદ કરો. તો દેટ ઇઝ નોટ ધ વે. બરાબર. તો એટલે માટે કદાચ તમને એવું લાગે સો મેં તમારી સાથે આ પોઈન્ટ ડિસ્કસ કરી દો. ઓકે, સો હોપ કે આ ક્વેશ્ચન પણ સમજમાં આવ્યો હોય. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. નેક્સ્ટ તમને આપી છે tan થીટાની કિંમત x sin phi upon 1 minus x cos phi અને tan phi બરાબર y sin theta upon 1 minus y cos theta. અહીંયા સૌથી અગત્યનું એ છે કે tan theta કરતા છે ને સામે ઇક્વેશન phi ના સ્વરૂપમાં છે, જ્યારે બીજા ઇક્વેશનમાં tan phi આપ્યું છે અને જે ફંક્શન છે તે થીટા ના સ્વરૂપમાં બને છે. હવે તમે ઓબ્ઝર્વ કરો કે તમારે જે જવાબ જોઈએ છે એ તો માત્ર ને માત્ર x અને y ના સ્વરૂપમાં જ જોઈએ છે. તો હવે આવા પ્રકારના ક્વેશ્ચન્સને સોલ્વ કરવા માટે બહુ બધી ડિફરન્ટ કન્ડિશન્સ હોઈ શકે, ઘણી બધી મેથડ હોય. ડિપેન્ડ્સ કરે છે કે તમે કઈ મેથડને પહેલા અપ્લાય કરવા માંગો છો. કોઈ કેવું હોય કે x અને y ની ઇન્ડિવિડ્યુઅલ મેથડ પહેલા વેલ્યુ શોધી લઈને પછી રેશિયો લે. કોઈ એવું વિચારે કે ના પહેલા જે આપ્યું છે એમાં જ રેશિયો લઈને આપણે કઈ કામ કરી શકીએ. સો ધ બેસ્ટ પોસિબલ વે તમારે શોધવાનું હોય. સમજો તો અત્યારે હવે તમે ઓબ્ઝર્વ કરો કે x અને y ની વેલ્યુ જોઈએ છે, તો આપણે પહેલા તો આ બંને ઇક્વેશન માંથી, કારણ કે જો આ ઇક્વેશન ની અંદર માત્ર ને માત્ર x જ દેખાય છે, નો ડાઉટ થીટા ને phi છે, બટ છે તો મેઇનલી x જ. એવું અહીંયા પણ મેઇનલી શું છે, y જ છે. તો આપણે આ બંને ઇક્વેશન પરથી ઇન્ડિવિડ્યુઅલ x અને y ની વેલ્યુઝને ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ. તો ચાલો ચેક કરીએ. તો સૌથી પહેલું કામ, આ tan થીટા ને બી sin cos માં ફેરવી દઈએ. કેમ એવું ભાઈ? કારણ કે તમારી પાસે જે ઇક્વેશન છે એ પણ sin અને cos ના સ્વરૂપમાં જ છે. ચાલો જોજો, તો ક્રોસ ગુણાકાર આપી દો. તો sin થીટા માઇનસ, ડાયરેક્ટ ખબર પડી જશે ભાઈ, હું sin થીટા નો ગુણાકાર આ બ્રેકેટ સાથે આપું છું, માઇનસ x sin થીટા cos phi બરાબર x sin phi cos theta. ચલો તો sin theta બરાબર સામે x જાય તો sin theta cos phi વત્તા x sin phi cos theta. તો sin theta બરાબર, ચલો બંનેમાંથી x કોમન, તો sin theta cos phi વત્તા cos theta sin phi. અને તમે ચેક કરો તો આ તમારું કંઈક ઇક્વેશન બની ગયું ભાઈ. હવે છે ને ઘણી વખત સ્ટુડન્ટ્સને એટ અ ટાઈમ ઇક્વેશન યાદ નહીં આવે, તો આ થીટા પ્લસ ફાઈ, તો આના પરથી x ની વેલ્યુ તમને મળી ગઈ sin થીટાના છેદમાં sin થીટા પ્લસ ફાઈ. બોલો ક્લિયર થઈ જાય ભાઈ? બહુ સિમ્પલ વેથી શોધી લીધું આપણે, કંઈ જ કર્યું નથી, માત્ર સીધે સાધું સાદરૂપ આપી દીધું છે. બોલો હવે એવું જ y ને કરતા બનાવીએ તથા tan phi બરાબર. હવે છે ને જો પેટર્ન પરથી તમને ખ્યાલ આવી જવો જોઈએ કે અહીંયા જેવું ઇક્વેશન આવ્યું એવું જ અહીંયા ઇક્વેશન આવશે, કારણ કે જો x છે એને બદલે y થઈ ગયું, phi ને બદલે થીટા થઈ ગયું, 1 ને બદલે 1 થઈ ગયો, x ને બદલે y રિપ્લેસ થઈ ગયો અને phi ને બદલે થીટા થઈ ગયું. તો તમે ઓબ્ઝર્વ કરો માત્ર ને માત્ર એંગલ જ બદલાયા, ફંક્શન્સ તો સેમ જ છે ને. તો જો તમે ટાઈમ તમારો ઓછો વાપરવા માંગતા હો તો આના પરથી હું સીધો ઓબ્ઝર્વ કરી શકું કે y ની વેલ્યુ sin થીટા ના છેદમાં sin થીટા પ્લસ phi જ આવવી જોઈએ. જેમ કે અહીંયા તમારું sin થીટા હતું, સોરી, તો અહીંયા sin phi આવવી જોઈએ, કન્ફર્મ. આ મેં ડાયરેક્ટ પ્રિડિક્ટ કરી લીધું. જો પણ જ્યારે તમે એ વસ્તુને ફર્સ્ટ ટાઈમ શીખો છો, આ તો મને થોડું એનાલાઇઝ કરતા ને પરથી મેં ઓબ્ઝર્વ કર્યું કે જો આવું ફોર્મેટ છે, આવું સેમ છે, તો આપણે ડાયરેક્ટ લખી શકીએ. પણ તમારા કેસમાં અત્યારે તો આપણે આખી મેથડ કરી જ લઈએ કે શું કરવાનું. તો બોલો હવે tan phi જે તમને આપ્યું છે એ શું થઈ ગયું, y sin theta upon 1 minus y cos theta. ચલો 1 સેકન્ડ, અહીંયા બોલાય sin phi ના છેદમાં cos phi બરાબર y sin theta ના છેદમાં 1 minus y cos theta. ચલો ક્રોસ મલ્ટીપ્લિકેશન આપી દઈએ તો sin phi minus y sin phi cos theta બરાબર y sin theta cos phi. ચલો હવે વધારે ટાઈમ નહીં બગાડતા, આવું ખ્યાલ જ આવી જાય કે આ y સામે જાય તો બ્રેકેટમાંથી sin phi cos theta
વત્તા cos phi sin theta. તો આ તમારું ઇક્વેશન બની ગયું ભાઈ. શું કે sin theta પ્લસ phi નો, બરાબર. તો આના પરથી y ની વેલ્યુ મળી ગઈ તમને sin phi on sin theta પ્લસ phi. અને હવે મારે શું કરવું છે, હવે મારે ચેક કરવું છે x upon y. તો ક્લિયર છે કે તમે જ્યારે બંનેનો છેદ લોશો તો છેદ તો બંનેનો સેમ જ છે. તો ફાઇનલ આન્સર આવી જશે sin theta ના છેદમાં sin phi. ધેટ્સ ઇટ. આ શું થઈ ગયો ભાઈ, મારો આન્સર થઈ ગયો. ઓકે, સો હોપ કે આ પણ સાઈડ પોઈન્ટ તમારો ક્લિયર થયો હોય. સી ટ્રિગોનોમેટ્રીમાં જેટલી પ્રેક્ટિસ તમારી વધારે થશે એટલો તમને બેનિફિટ વધારે થશે. ઓકે, ચલો નેક્સ્ટ. જો આવા ક્વેશ્ચન જ્યારે આવે ને ભાઈ, ત્યારે થોડું મગજ તમારું વિચારવા પર તમારે થોડું એક જોર કરવું પડે, કારણ કે આવા પ્રકારના ક્વેશ્ચન્સ થોડા ઇમ્પોર્ટન્ટ કહેવાય. તમને એવું કીધું છે કે cos alpha 1 cos alpha 2 cos alpha n ની મહત્તમ કિંમત આપેલ શરત મુજબ મેળવો, કે જેમાં alpha 1 alpha 2 alpha 3 બધા 0 થી pi by 2 માં છે. એટલે પહેલી શરત 0 થી લઈને આ જેટલા પણ એંગલ તમને આપ્યા છે એ બધા એંગલ 0 થી લઈને pi by 2 ની વચ્ચે છે. મેઇનલી છે ને અહીંયા pi by 2 વિવૃત અંતરાલમાં આવવું જોઈએ. જો કે બંને જ સંવૃત અને બંને જે કન્ડિશન્સ આપી છે તમે એ વિવૃત અંતરાલમાં જ આવવી જોઈએ. અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક કદાચ થઈ ગઈ છે, બરાબર. કારણ કે pi by 2 પર cot ની વેલ્યુ શક્ય નથી. એટલે તમને અહીંયા 0 થી લઈને pi by 2 ની વચ્ચે બધા એંગલ આપ્યા છે. તથા બીજી શરત જે આપી છે cot alpha 1 cot alpha 2 cot alpha 3 dot up to cot alpha n નો ગુણાકાર, એટલે કે આ જેટલા પણ એંગલ છે alpha 1 alpha 2 alpha 3 up to alpha n, એ બધાના કોટના મૂલ્યનો ગુણાકાર 1 છે. તો તમને આ બે શરત પરથી કોસની કિંમતોનો, એટલે કે જે cos alpha 1 into cos alpha 2 into cos alpha 3 up to cos alpha n ની મહત્તમ કિંમત શોધવી છે. તો આપણે ધારી લઈએ કે ધારો કે આપણી સરળતા માટે કે x બરાબર cos alpha 1 into cos alpha 2 into cos alpha 3 dot dot up to cos alpha n, ને મને આની મહત્તમ કિંમત શોધવી છે, બરાબર. આવો તમારો સવાલ છે. હવે એક વસ્તુ સમજો, કે તમે જો અહીંયા ડાયરેક્ટ પ્રિડિક્શન કરો ને, એંગલ ને ધારી લો કે ભાઈ cot alpha 1 cot alpha 2 dot up to cot alpha n નો મહત્તમ જવાબ, એટલે કે આ બધાનો ગુણાકાર 1 થવાની એક પોસિબિલિટી, જો બધા જ ખૂણા pi by 4 pi by 4 pi by 4 હોય તો બી ચાલે ને, હા કે ના. ધારો કે એક પોસિબિલિટી તમે એમ વિચારો કે ભાઈ alpha 1 બરાબર બી pi by 4 હોય, alpha 2 બરાબર બી pi by 4 હોય, ડોટ અપ ટુ જતા જતા alpha n બરાબર બી pi by 4 હોય, ને આપણને બધાને જ ખબર છે કે cot pi by 4 એટલે 1. તો બોલો હું alpha 1 alpha 2 બધા જ એંગલની વેલ્યુ 1 1 1 લઈ લઉં તો પણ તમારો જવાબ 1 થાય કે નહીં થાય? આટલું ફોર શ્યોર સમજી શકાય. પણ જરૂરી નથી કે એક જ પોસિબિલિટી હોય. આપણને બધાને એવું બી ખબર છે કે cot alpha 1, ધારો કે હું alpha 1 બરાબર pi by 3 લઈ લઉં, હા, અને હું ધારો કે alpha 2 બરાબર pi by 6 લઉં, તો બોલો આ cot pi by 3 ને cot pi by 6 આ બેનો ગુણાકાર થઈને પણ આન્સર તો 1 જ બને. એવી જ alpha 2 alpha 3 અરે alpha 3 alpha 4 ની પણ પેર બની, alpha 5 alpha 6 ની પણ પેર બની. સો ધ પોઈન્ટ ઇઝ કે એઝમ્પશન માટે તમારી પાસે શ્યોરિટી હોવી જોઈએ કે તમે કયા વેથી જવા માંગો છો. તો એક વખત એઝમ્પશન ને પહેલા સાઈડ પર મૂકીને મેથડ જોઈએ, પછી જ વિચારીએ કે એઝમ્પશન થી પણ શું જવાબ સાચો મળે છે. ચાલો ધ્યાનથી સમજો. તો સૌથી પહેલું જે આ cot alpha છે એને તમે બોલો cos alpha 1 upon sin alpha 1 લખી શકો. એવું જ cos alpha 2 upon sin alpha 2 લખી શકાય. એવું જ cos alpha 3 upon sin alpha 3 લખી શકાય. જતા જતા cos alpha n upon sin alpha n બરાબર 1. તો બોલો આના પરથી તમને શું મળી ગયું ભાઈ? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તમને મળી ગયું cos alpha 1 into cos alpha 2 into cos alpha 3 up to cos alpha n બરાબર sin alpha 1 sin alpha 2 up to sin alpha n. This is the most important results. આ તમારો એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રિઝલ્ટ થઈ ગયો. સમજો કે sin alpha નો cos નો ખૂણાનો ગુણાકાર અને cos વિધેયના ખૂણાઓનો ગુણાકાર કેવો થયો ભાઈ? સેમ થયો.
ચાલો હવે આપણે આ રિઝલ્ટનો યુઝ કરીએ પરિણામ 1 નો, બરાબર. ચાલો તમે ઓલરેડી ધાર્યું છે x બરાબર, તો ધારો કે હું એમ કહું કે અહીં ભાઈ x² લઈએ તો cos alpha 1 into cos alpha 2 dot up to cos alpha n આખાનો સ્ક્વેર બોલાય, કારણ કે આપણે શરૂઆતમાં ધાર્યું કે x બરાબર cos alpha 1 into something something છે, બરાબર. અચ્છા, તો અહીંયા x² બરાબર બોલો હું એમ કહું કે cos alpha 1 into cos alpha 2 to cos alpha n into cos alpha 1 cos alpha 2 dot up to cos alpha n બોલો લખાય. આપણા પાસે આખા બ્રેકેટનો સ્ક્વેર છે તો આપણે બંને બ્રેકેટને અલગ અલગ લખી દીધા. હવે એમાં પહેલી વખત જે બ્રેકેટ છે એને બદલે હું સાઇન યુઝ કરી લઉં, કારણ કે આપણે એવું પણ સાબિત કર્યું ને કે cos alpha 1 બરાબર cos alpha એટલે કે જે cosના વિધેયના ગુણાકાર છે એવો જ sin વિધેયના ગુણાકાર છે. તો sin alpha 1 into sin alpha 2 dot dot up to sin alpha n ને એવું જ cos alpha 1 into cos alpha 2 into dot dot up to cos alpha n બોલો હા કે ના, કારણ પરિણામ નંબર 1 પરથી. હવે જરા બહુ ધ્યાનથી સમજો. હું એમ કહું કે આ sin alpha 1 into cos alpha 1 ની સાથે 2 sin alpha 1 cos alpha 1 હોય તો અહીંયા 2 sin alpha 1 cos alpha 1 હોય તો તમે શું લખો sin 2 alpha 1 લખી શકો. એવું જ sin alpha 2 cos alpha 2 સાથે પણ જો ગુણાય તો તમે sin 2 alpha 2 લખી શકો ને. તો એવા કુલ કેટલા પદ છે તમારી પાસે? n પદ છે. તો હું એક કામ કરું, હું એમ કહું કે હું 2 ની n ઘાત વડે ભાગાકાર ગુણાકાર આપી દઉં 1/2 n બરાબર. n ઘાત વડે ભાગાકાર 2 ની n ઘાત વડે ભાગાકાર ગુણાકાર આપું તો બોલો હવે આ દરેક જગ્યાએ sin alpha 1 cos alpha 1 પછી 2 sin alpha 2 cos alpha 2 બરાબર. એવું જતા જતા 2 sin alpha n અને cos alpha n બોલો ચાલે કે નહીં? કારણ કે બધા પદ કેવા છે? ગુણાકારમાં જ છે. તો હવે અહીંયા થઈ જશે 1/2 આ sin 2 alpha 1 into sin 2 alpha 2 into sin 2 alpha 3 જતા જતા sin 2 alpha n. તો અત્યારે તમારી પાસે x² ની કિંમત આવી, આ x² ની કિંમત આવી. હવે બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ લખું છું, સમજો. હવે તમે alpha 1 alpha 2 alpha 3 ની કોઈ પણ કિંમત લો કે ભાઈ પ્રત્યેક alpha 1 alpha 2 alpha 3 dot dot up to alpha n માટે જરા ધ્યાનથી સમજો માટે શું તમે એવું કહી શકો કે sin 2 alpha 1 dot sin 2 alpha 2 dot dot up to sin 2 alpha n નો જવાબ 1 અથવા 1 કરતા નાનો જ હોય ને? sin નો વિસ્તાર કેટલો? -1 થી 1. sin નો મહત્તમ જવાબ કેટલો? તો કે 1. જો તમે આ બધા જે sin વિધેય મળ્યા જેટલા પણ, નો મેટર વિથ ધી એંગલ, જેટલા પણ sin વિધેય મળ્યા એ બધાનો જવાબ તમે 1 વિચારો તો એ બધાનો ગુણાકાર પણ 1 જ થવાનો, બરાબર. હવે એ સિવાય alpha 1 alpha 2 alpha 3 કોઈ પણ કિંમત માટે ધ્યાનથી સમજો, કોઈ પણ કિંમત માટે તમારો જવાબ 1 કરતા નાનો જ હશે, કારણ કે તમને એવું ખબર છે કે ભાઈ sin નો જવાબ તો હંમેશા -1 થી લઈને 1 ની વચ્ચે જ આવવાનો, હા કે ના? તો હવે -1 થી 1 ની વચ્ચેની કોઈ બી કિંમત હોય એનો જવાબ હંમેશા -1 થી લઈને 1 ની વચ્ચે જ હશે, રાઈટ? તો હું આવું એક રિઝલ્ટ લઈ શકું ને કે ભાઈ આ બધાના જ જવાબ 1 અથવા 1 કરતા નાના જ હોય. તો જો હું બંને બાજુ 1/2 n વડે ગુણાકાર આપી દઉં, બરાબર, હું 1/2 n વડે ગુણાકાર આપી દઉં તો પણ તમારું રિઝલ્ટ તો સેમ જ રહેવાનું, એટલે લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ 1/2 n જ રહેવાનું. અને ભાઈ હવે ચેક કરો આ જે છે રિઝલ્ટ એ શું છે? તો કે એનો જવાબ તો x² છે. તો એનો મીનિંગ કે x² નો જવાબ પણ લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ 1/2 n જ થયો. તો એના પરથી તમને શું મળી ગયું? બંને બાજુ વર્ગમૂળ લઈ લો તો ભાઈ 1/2 n ની કેટલી ઘાત? 1/2 ઘાત. એનો મીનિંગ કે x ની કિંમત લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ 1/2 n/2. હવે તમે શબ્દ બોલ્યા લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ, અને જો લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ હોય એનો મીનિંગ શું થયો? કે માટે x ની મહત્તમ કિંમત બરાબર 1/2 n/2 થાય. કારણ કે કોઈ કિંમત લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ છે એટલે કે ભાઈ p અથવા p કરતા નાની, તો મેક્સિમમ કિંમત કેટલી થવાની? p થવાની, સમજો. તો એના મીનિંગ કે તમારો અહીંયા જે આ વિધેય તમે હતું એનો મેક્સિમમ જવાબ કેટલો થશે? તો કે 1/2 n/2.
હવે ધારો કે કોઈને એમ થાય કે સર આપણે π/4 π/4 જ ધારી લો ની, ચાલો ની, તો મને કોઈ પ્રોબ્લેમ નથી. તો જો આ π/4 બરાબર 1 આવી જાય તો અહીંયા પણ તમે π/4 મૂકતા જાઓ. તો બોલો પહેલા cos π/4 નો જવાબ 1/√2, બીજાનો જવાબ 1/√2, ત્રીજાનો જવાબ 1/√2, જતા જતા છેલ્લામાં છેલ્લું પદ 1/√2. તો બોલો 1/√2 ની કેટલી ઘાત થાય? n ઘાત. તો આ 1/2 ની n ઘાત, હેન્સ જવાબ સેમ જ થઈ ગયો ભાઈ તમારો. પણ પ્રોબ્લેમ એ હતો કે મહત્તમ જ મળે છે કે નથી મળતો એ તમે ડિસાઈડ નહીં કરી શક્યા. કારણ કે કોટનો તો રેન્જ, કોટનો વિસ્તાર તો r છે. તો એમાં કયા પોઈન્ટ પર મેક્સિમમ મળે છે, કયા પોઈન્ટ પર મિનિમમ મળે છે, એનું તો આપણને ખ્યાલ આવવાનો જ નથી. સમજમાં આવે? સો ડાયરેક્ટ મેથડ એટલે કે ઓપ્શન માં વિધાઉટ એની મેથડ એઝમ્પશન થી પણ તમે ટ્રિગોનોમેટ્રીમાં ક્વેશ્ચન સોલ્વ કરી શકો, બટ એમાં તમારી પાસે એ કન્સેપ્ટની ક્લિયરિટી હોવી જોઈએ. તો બાકી તમે જો આ 3 સ્ટેપનો ક્વેશ્ચન થઈ ગયો, બરાબર. અધરવાઇઝ તમારી પાસે મેથડ તો છે જ આખી. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. બોલો ભાઈ, કોઈને કઈ તકલીફ? ચાલો તો આજના સેશનનો આ લાસ્ટ ક્વેશ્ચન, ટાઈમ કન્સ્ટ્રેન્ટને લીધે ઓલરેડી 3-4 મિનિટ બાકી છે. સો કદાચ ક્વેશ્ચન્સમાં જો એન્ડ આવી જાય તો બહુ ચિંતા નહીં કરતા, બીકોઝ એવો જ ક્વેશ્ચન લીધો છે કે જે ઓલરેડી સિમિલર એના જેવો કરી ગયા છે. બોલો તમે એમ વિચારો કે f(4x - f(6x) તમને એવું કીધું છે કે જે અહીંયા k છે ને એ જ અહીંયા k લેવાનો ને એ જ ઘાતમાં k લેવાનો. તો જો f4 હોય તો શું થશે બોલો? 1/4 sin to the power 4x plus cos to the power 4x, અને માઇનસ કરીને 6 હોય તો 1/6 sin to the power 6x અને cos to the power 6x. મેં શરૂઆતના સેશનમાં આવો સેમ ક્વેશ્ચન લીધો હતો. તો પહેલા તો આને તમે લખી શકો sin² x વત્તા cos² x હોલ સ્ક્વેર માઇનસ 2 sin² x ઇન્ટુ cos² x. ઓકે, આ પોઈન્ટ સમજમાં આવ્યો. માઇનસ કરીને 1/6. ચલો અહીંયા યાદ કરો, આપણે એવું લખેલું sin² નો ક્યુબ વત્તા cos² નો ક્યુબ. તો અહીંયા આપણે લખી શકીએ sin² x વત્તા cos² x બ્રેકેટમાં sin⁴x માઇનસ sin² ઇન્ટુ cos² પ્લસ cos⁴x. ચલો તો 1/4, આ તો 1 જ થઈ ગયું ભાઈ. 1 minus 2 sin² x cos² x minus 1/6. ચલો આ પણ 1 થઈ ગયું. અહીંયા sin⁴ plus cos⁴ એટલે અગેન sin² x plus cos² x હોલ સ્ક્વેર minus 2 sin² x cos² x. મેં ખાલી આ બે ટર્મને બેલેન્સ કર્યું અને માઇનસ કરીને અગેન sin² x cos² x તો છે જ. ચલો તો ઇક્વલ્સ 1/4 મલ્ટીપ્લિકેશનમાં આપી દો, minus 2/4 એટલે 1/2 sin² x cos² x થાય, માઇનસ sin² plus cos² એટલે 1 તો માઇનસ 1/6 અને માઇનસ માઇનસ પ્લસ બોલો 2 sin² cos² માઇનસ 1 sin² cos² એટલે માઇનસ 3 sin² cos² થશે. તો 1/6 ની સાથે 3 sin² cos². તો બોલો હવે અહીંયા આ 1/4 માઇનસ 1/6 સાથે માઇનસ હાફ sin² cos² x. બોલો 3/6 એટલે પ્લસ હાફ sin² cos² x. તો માઇનસ અને પ્લસ તો કેન્સલ થઈ જશે ભાઈ, ને 1/6 માઇનસ 1/4 એટલે 2/24 એટલે ફાઇનલ આન્સર આવી ગયો તમારો 1/12. ઓકે, સો હોપ કે આ પણ ક્વેશ્ચન તમને ક્લિયર થયો હોય. ઓલમોસ્ટ સિમિલર ક્વેશ્ચન છે, જસ્ટ ધ ફોર્મેશન ઇઝ ક્વાઇટ ડિફરન્ટ. ક્લિયર? સો આજના સેશન પૂરતું આટલું રાખીએ, બાકીનું નેક્સ્ટ સેશનમાં કન્ટિન્યુ કરીશું. ટ્રિગોનોમેટ્રીના સેશન્સ જેટલા પ્રેક્ટિસ વધારે થશે એટલા તમને સમજવામાં વધારે ઇઝીનેસ રહેશે. ઇટ્સ ઓલ અબાઉટ પ્રેક્ટિસ ફોર ટ્રિગોનોમેટ્રી, બીકોઝ બેઝિક ઇક્વેશન્સ તમને ખબર છે તો એનાથી વધારે તમે ડિટેલમાં કંઈ કરી નથી શકવાના. ઓકે, ચલો, થેન્ક યુ ફ્રોમ માય સાઇડ.